ચલો હવે આપણે લાસ્ટમાં તમને આ ક્વેશ્ચન હોમવર્કમાં આપેલો, જેને જેવું ગણ્યું હોય એવું, આવડ્યું હોય તો સારું, નથી આવડ્યું તો એકવાર શીખી લો. બહુ ઇઝી ક્વેશ્ચન છે, કોઈ પ્રોબ્લેમ નથી. કેમ સોલ્વ કરવો એ પણ જોઈએ. ચલો, સૌથી પહેલા તમે મશીન ખરીદ. જર્નલ તમે લખેલી જ હશે, નહીં લખી હોય તો બોલું છું, સાથે મેચ કરતા જાઓ, અથવા ન લખે. પેલા કેટલા લોકોએ નથી લખ્યું કે બાકી રહી ગયું? શું મેં ચોખવટ કરી હતી કે ભૂલી જશો તો નહીં હાલે. પણ હું શું કહું છું, ચોખવટ તો કરી હતી ને મેં કહ્યું આ જ ગણવાનું છે. તો ભાઈ તમે લખો એ નહીં, હું હોમવર્ક આપું એ તમે ન લખો તો કેમ થાય કે ભાઈ આ ગણવાનું? તો એ ગણવું પડે ને. એક્ઝામમાં અકાઉન્ટની એક્ઝામ હોય ને તમે એમ કહો નહીં હું તો આજે લોની એક્ઝામ લખી, ગમે એમ ન થઈ જાય. નહીં હું તો લો જ લખી કે મને ન મજા આવે, અકાઉન્ટ ન ફાવે મને. તેમ થોડી આવે છે. કીધું હોય પછી વર્ક કરવું પડે. ચલો, આની સિવાય બધાય લખ્યું છે ને? ચલો જોઈ લઈએ આપણે પહેલા, પછી નવો ક્વેશ્ચન જોઈએ. ચલો ઓપન કરી દો. બુક્સમાં લેવાય તો બુક્સમાં, પહેલામાં લેવાય તો હવે જેને બાકી નીકળે છે ને ઘરે જવાનું જોઈએ. અને 3 લેક્ચર મારો બેસતા ને ક્લાસમાં. ચલો બતાડવા બાજુ, કારણ કે પૂછું કોઈ કીધું નથી મારે બાકી છે. ચલો સ્ટાર્ટ કરીએ. 2 મશીન આપણે ખરીદવાના છે, વચ્ચે કોઈ એસેટ એક વેચવાની બી છે. 2 રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, એસએલએમ પ્રમાણે. આનો આ ક્વેશ્ચન પાછો રિપીટ કરીશું એકવાર. કોના પ્રમાણે? ડબલ્યુટી. ચલો પહેલું કામ કરવી આપણે, ખાતું બનાવી. મશીન અકાઉન્ટ. જર્નલ બી લખતા જઈએ. ચલો કેમ લખવું? હોમવર્ક કરવાથી એટલી તો ખબર પડી, જર્નલ આવડી ન આવડી, ખાતું બનાવતા આવડ્યું ન આવડ્યું. ચલો લખવી જર્નલ. ટાઇટલ આપી દેવાનું પહેલા, ઇન બુક ઓફ. લખવાનું જર્નલ એન્ટ્રી. ચલો કઈ તારીખે મિલકત ખરીદી? 1/1/2005. તો આમાં લખો 1 ડેટની કોલમમાં ડેટ લખી દેવાની. મશીન ખરીદવી ધંધામાં આવે કે જાય? આવે. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં મિલકત ખરીદી? જરા ચેક કરો. તો કે 2 મિલકત ખરીદી. એક કેટલા રૂપિયાનું? 1 લાખ. બીજું કેટલા રૂપિયાનું? 2 લાખ. ટોટલ ખરીદી 3. તો અહીંયા લખી દેવાનું 3 લાખ. સર એમ ન કરીને એના બદલે 2 વાર લખવી તો? મશીન અકાઉન્ટ ડેબિટ 1 લાખ તો બેંક, પછી પાછું મશીન અકાઉન્ટ ડેબિટ તો બેંક, તો બી ચાલે. સીધા ભેગા લખો તો પણ ચાલશે, અલગ અલગ લખો તો બી ચાલે. ચલો જર્નલનું પછી શું થાય? લેઝર પોસ્ટ. જો આવડે ને લેઝર પોસ્ટ, મશીન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ચલો મશીન ખાતામાં ડેબિટ સાઈડ 1/1/5. બોલો સામેનું નામ? તો બેંક અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો એક મશીન કેટલા રૂપિયા? 2. જો અલગ ટુકડા પાડી શકો, અલગ જ કરી દો. ભેગા લખવાય તો ભેગા લખી શકો. સર સમજાણો નહીં. કહેવાનો મારો મતલબ, અહીંયા સીધા 3 લાખ બી લખી શકો. 3 નથી લખવા તો 2 મશીનના નામ આપી દો. એક મશીન, બીજું 2 કીધા ને? 2. ચલો એક મશીન કેટલાનું છે? 1 લાખ. બીજું મશીન કેટલાનું છે? 2 લાખ. તો લખી દીધા. સમજાણો મુદ્દો? ચલો નેક્સ્ટ. વર્ષ ક્યારે પૂરો થાય છે? 31. ઘસારો ગણો કયા ટકાના રેટથી? 20%. હવે અહીંયાથી નવું સેન્ટેન્સ ચાલુ થયું. ઓન 1/7. આ કયું ચાલે છે હજી? તો એનો મતલબ આ તો 2 વર્ષ પછીની વાત છે ને.
તો એનો મતલબ આ વર્ષમાં બીજી કોઈ ઘટના બની 2005માં નવી કોઈ ખરીદી કે વેચાણ થયું નહીં. તો એનો મતલબ આખું વર્ષ મિલકત વાપરવી તો આના ઉપર શું લાગશે? ડેપ્રિસિએશન. બોલો, ડેપ્રિસિએશનની જર્નલ આવડે આપણને? તો લખી શકાય ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો વિચારો, રેટ આપ્યો છે આપણને. રકમ લખવા માટે હું પહેલા પોસ્ટિંગ કરી દઉં એટલે સમજાવું. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? તો અહીંયા ક્રેડિટ સાઈડ ડેટની કોલમમાં ડેટ લખી દે. બે વર્ષના અંતે શું લખશો અહીંયા સામેનું નામ? બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો, પહેલું મશીન છે, બીજું મશીન છે, બેની ગણતરી કરી દેવી. ચલો, એક મશીન કેટલાનો છે? 1 લાખ. એના ઉપર રેટ કેટલો કીધો છે? 20%. બોલો કેટલા થાય? 1 લાખના 20%, 20,000. ચલો, બીજું મશીન કેટલાનું છે? 2 લાખ. 2 લાખના 20%. ચાલો, અને કોઈ ભેગા લખ્યા હોય, માની લો અહીંયા ભેગા સરવાળામાં ભેગો લખ્યો, આના બદલે આમ લખ્યા 3 લાખ. તો પછી ઘસારો કેટલા ઉપર ગણ? 3 લાખના 20%. આ તો આ 60 જ છે. એટલે કોઈએ જો અહીંયા સીધા 3 લાખ લખ્યા હતા તો ઘસારો સીધો આમ ગણ્યો હોય 3 લાખના 20%. બોલો કેટલા થાય? 60,000. સમજાવવાનો મુદ્દો? ભેગી રકમ ગણી શકો, અલગ ભાગ પાડવા હોય તો અલગ ભાગ. આપણે જલ્દી આવડે એટલે મેં અલગ ભાગ પાડી દીધા તમને. ચલો, આટલામાં ન ખબર પડે પૂછી લો પેલા. ક્લિયર છે બધાને? કેમ અલગ અલગ ઘસારો ગણ્યો આપણે? આ 2 મિલકત છે ને, તો 2 ઉપર ઘસારો ગણ્યો. રેટ 20% છે. ચલો, તો ટોટલ ઘસારો કેટલો થયો અહીંયા? 60,000. તો લખ્યા 60. નેરેશનમાં શું લખશું આપણે? being depreciation provided on a machine. કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું ક્યાં બંધ કરો? એન્ડ ઓફ ધ યર P&L. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 60,000. આટલું કામ પૂરું. બોલો, આ નોમિનલ ખાતું છે, મશીન ખાતું નોમિનલ છે, તો આનું શું થાય? રિયલ ખાતાનું શું થાય? બેલેન્સિંગ થાય. તો આ બધું ટોટલ 3 લાખ. ચલો, અહીંયા 3 લાખ લાવવા ઘટે છે કઈ? હા, તો આની બેલેન્સ કાઢવાની. ચલો, વર્ષના અંતે 31/12/05 બાય બેલેન્સ કેરી ડાઉન. ચલો, 2 ભેગા અલગ પાડ્યા, અલગ લખવાનું. ભેગા લખ્યા, માની લો કોઈ ભેગા લખ્યા 3 લાખ, તો આ ભેગો ઘસારો કેટલો હોય? 3 માંથી 60 જાય તો એ 240 લખશે સીધા. અને જેને ભાગ પાડ્યા હોય 1 લાખમાંથી 20 ગયા 80,000. 2 લાખમાંથી એનો 40,000 ઘસારો ગયો. આ કરી દો બેનો સરવાળો. હા, તો 240 જ લખ્યા કહેવાય. સમજાવવાનો ટોપિક? 2 મિલકત અલગ લખી, 2નો ઘસારો અલગ કર્યો અને 2ની બેલેન્સ અલગ કરી. સરસ. મને અલગ રીતે લખીને સમજાવો ને, અહીંયા તો વધારે દેખાય. માની લો મશીન અકાઉન્ટ, કોઈ ભેગું લખતું હશે તેણે આવું લખ્યું હશે 1/1/2005. અહીંયા લખ્યું હશે ટુ બેંક. 2 ભેગું મશીન લખ્યું 3 લાખ. ઘસારો 2 ભેગો જ લખ્યો હશે ડેપ 3 લાખના 20%. બોલો કેટલા થાય? 60,000. અને બેલેન્સ એ ભેગી કાઢી છે. બેલેન્સ કે 3 લાખમાંથી 60 ગયા. હા, તો કોઈ આવું લખતું હશે, કોઈ કે આપણે ભેગો શું કામ? 2 મશીન લખતો અલગ રકમ લખવાની. 2 ટેકનિક છે આપણી પાસે. આમાં ઈઝી પડશે સમજવામાં, એટલે 2 અલગ રાખો છો. ચલો, વર્ષ પૂરું. તો પછી શું થાય? યાદ આવે છે કાંઈ? નવા વર્ષની શરૂઆતમાં શું કરવાનું? અહીંયા આપણે બેલેન્સ આગળ લખવાનું.
કયો શબ્દ લખશું? ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો, પહેલા મશીનની બેલેન્સ 80,000, બીજા મશીનની બેલેન્સ 1,60,000. આટલું ક્લિયર? ચલો, હવે 2006 ક્યાંય ઘટના બની પાછી જો તો 2006 બી આપણે શું કર્યું હશે? મિલકત વાપરી. તો એના ઉપર શું ગણવું પડે? ડેપ્રિસિએશન ગણી દઈએ. ચલો, ડેપ્રિસિએશન પાછો ઘસારો ગણી દો. આવડે જર્નલ ઘસારાની પાછી શું લખશું? બિંગ નેરેશનની સાથે લખી દઈએ આપણે પહેલા. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. કેટલા ઘસારો? SLM છે પાછું, તો રકમ બદલી જાય કે સેમ રહેશે? સેમ. તો ઘસારો 3,20,000, 60,000. લો ઘસારો. લેઝર પોસ્ટિંગ કરો. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. લો મશીન ખાતું ક્રેડિટ સાઈડ. વર્ષ પૂરું 31/12/6. બોલો સામેનું નામ? બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો, પહેલા મશીન હવે ગણતરીની જરૂર નથી, બીકોઝ SLM માં સરખો જ લાગે ઘસારો. તો પહેલા મશીનનો પાછો કેટલો ગણ્યો હશે? 20,000. બીજા મશીનનો પાછો 40. ટોટલ હા તો 60 લખ્યા. સમજાણો મુદ્દો? ચલો, ધેન આફ્ટર ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે શું થાય? બંધ. ચલો, બોલો જર્નલ શું લખશું? P&L અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 60,000. તો 60,000 નોમિનલ ખાતું બંધ કરી દીધું. જ્યાં સુધી નવી મિલકત ખરીદવી નહીં કે વેચવી નહીં ત્યાં સુધી આ રિપીટ થાય. સિમ્પલ. ચલો, આગળ વધીએ. બોલો મશીન કયા ખાતાનો પ્રકાર? તો આની બેલેન્સિંગ થાય કે ક્લોઝ થાય? બેલેન્સ. ચલો, બેલેન્સ કરીએ. બાય બેલેન્સ કેરી આઉટ. ચલો, જોજો. પહેલા મશીનની વેલ્યુ કેટલી હતી? એમાં ઘસારો એનો કેટલો લાગી ગયો? તો 80 માંથી 20 માઇનસ કરી નાખો, 60. ચલો, બીજું મશીન કેટલાનું હતું? 160. એમાંથી ચાલી ગયા 1,20,000. લો, આનું ટોટલ કરી દો. બે બાજુનું ટોટલ મેચ થઈ જાય ઓટોમેટિક. જો આ બાજુનું ટોટલ 2,40,000, આ બાજુનું ટોટલ એ કરશે ને તો ઓટોમેટિક 240 થઈ ગયો છે. જો સમજાણો મુદ્દો? શું કરવાનું હવે આપણે? જ્યાં સુધી નવી મિલકત ખરીદવી નહીં કે વેચવી નહીં ત્યાં સુધી શું કર્યા કરવાનું? ડેપ્રિસિએશન ગણવાનું. આ નોમિનલ ખાતું ડેપ્રિસિએશન બંધ કરવાનું P&L માં. આટલું ક્લિયર? ચલો, નવું વર્ષ આવ્યું. ચલો, નવા વર્ષે શું કરી દઈશું આપણે પાછું? નવા વર્ષે શું કરશું આપણે પાછું? બેલેન્સ. તો 1,1,07 ના રોજ શું શબ્દ લખશું અહીંયા? ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. પહેલા મશીનની બેલેન્સ હવે કેટલી આવી? 60,000. બીજા મશીનની બેલેન્સ કેટલી આવી? 1,20,000. ચલો, આટલું પહેલા આમાં કાંઈ પણ લખ્યો નો સમજણ તો પૂછી લો, કારણ કે હવે લખીશ ને તો બધું ભેગું થઈ જાય. કંઈ પણ ના સમજાણું પૂછી લો પહેલા. છે કોઈને ડાઉટ? ક્લિયર બધાને? તો હવે હું આગળ વધું. ચલો, જો 2007 એક ઘટના બને છે. ક્યારે બની? ડેટ જોજો. ઓન 1/7/2007 વન મશીન સોલ્ડ. એક મશીન વેચી નાખ્યું. કયું? આપણી પાસે તો બે મશીન છે, એમાંથી એક વેચ્યું. કયું વેચ્યું? તો કાઉન્સમાં ચોખવટ કરી. પરચેસ કર્યું હતું 1/1/5 ના રોજ, જેની વેલ્યુ કેટલી હતી? હા, તો આ 1,00,000 વાળું. 1,00,000 વાળું એટલે કયું હતું? પહેલું. આ પહેલું મશીન વેચ્યું આપણે. કેટલા વેચ્યું? ચાલે, પેલા આટલું સમજાણું. ચલો, વેચવી એનો વાંધો નહીં, મેં તમને ક્યાંક શીખવાડ્યું. વેચવી એનો પ્રોબ્લેમ નથી.
પણ જ્યાં સુધી પેલા વાપરો ત્યાં સુધીનો શું ગણવો પડે આપણે? ઘસારો. ચલો ઘસારો ગણજો. કઈ તારીખે વેચ્યો? 1/7/2007. ચલો ઘસારાની જર્નલ બોલો. ઘસારાની જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો કેટલો ઘસારો ગણશું? હવે વિચાર. મિલકત નવું વર્ષ ક્યારે ચાલુ થયું? 1/1/7. વેચવો છે ક્યારે? 1/7/2000. કેટલો સમય વાપરો? તો ઘસારો વર્ષનો લાગે? તો કેટલા સમયનો ઘસારો લાગશે? હા, તો પહેલા હું લેઝર પોસ્ટિંગ કરી દઉં એટલે જલ્દી સમજાય છે. મશીન ખાતામાં જમા બાજુ, ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ ડેપ્રિસિએશન. ચલો પહેલા મશીનનો ડેપ આપો. કેટલા રૂપિયાની મિલકત છે? 1 લાખ. ઘસારાનો રેટ 20%. પણ 20% તો આખા વર્ષના લખીશું પર એનો. આપણે કેટલો સમય વેચો? 6 મહિના. બોલો ગુણ્યા 6 ભાગ્યા 12. હા, તો 10 ડેપ્રિસિએશન. જો વર્કિંગ નોટ બનાવી આપણે. ચલો વર્કિંગ નોટ ને સર આપી દઈએ 10,000. સમજાણો 10 કેમ આવ્યા? કેમ 20,000? જો સોરી મિસ્ટેક થઈ ગઈ ગણવામાં. આપણે જો 20,000 ગણવાના છે કે નાખો. ચલો કેમ તો અહીંયા 20 ગણતા હતા આખું વર્ષ. અહીંયા કેટલો સમય વાપર? 6 મહિનાનો ગણ્યો. ક્લિયર? ચલો હવે વેચ્યું તો વેચવાની જર્નલ આપણને આવડે છે. વેચવી તો ધંધામાં મિલકત એટલે મશીન આવે કે જાય? વોર્ડ ગોઝ આઉટ. ક્રેડિટ જાય તે જમા. કેટલામાં વેચ્યો? ડેટા બી આપ્યા છે. 1 લાખમાં વેચ્યો. જો 1 લાખ. લાખમાં નહીં, લાખમાં ખરીદેલું વેચ્યું. ખરીદેલું છે એ કેટલામાં વેચ્યું? 40. હા, તો મિલકત વેચી તો ગઈ અને રોકડા મળ્યા. ચેક અથવા બેંક અથવા કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલા મળ્યા વેચવાથી? 4. બાબત જેમાં હું લખશું? બિંગ મશીન સોલ્ડ. ચલો પોસ્ટિંગ કરો. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. લો મશીન ખાતા ડેટની કોલમમાં ડેટ. ક્યારે વેચ્યું? તો લખ્યું બાય, સામેનું નામ બેંક. અને વેચવી ત્યારે હું ખાસ ચોખવટ કરું છું. કયા ભાવે લખ્યું વેચવું? એ તો સેલ વેલ્યુ લખી દો. કેટલા રૂપિયા? 40. ક્લિયર થઈ ગયો? પહેલા હવે વેચ્યું એનો વાંધો નહીં, પ્રોફિટ લોસ બી ડિસાઈડ કરવું પડશે ને આપણે. આ કોનું છે? રોલ નંબર કેટલું છે? 22 કરી દેજો. ચલો પહેલા હું ભણાવી દઉં થોડું, નકર સમય મારો વયો જશે. ચલો ધેન આફ્ટર હવે શું લખાઈ ગયું? પ્રોફિટ લોસ ગોતો પડે. આ પ્રોફિટ લોસ નું સૂત્ર આપણને આવડે છે? હા, તો આરામથી ગણી શકીએ પ્રોફિટ લોસ. ચલો આની વર્કિંગ નોટ બનાવી ગયો. વર્કિંગ નોટ 1, પ્રોફિટ અથવા લોસ. શું સૂત્ર છે? લખવાની જરૂર નથી સૂત્ર, પણ યાદ કરી. સેલ વેલ્યુ માઇનસ બુક. સેલ વેલ્યુ તો ખબર, કેટલા વેચ્યું? 40. પણ વેચ્યુંની બુક વેલ્યુ નથી ખબર. ગોતી શકાય? હા. જેમ કે વર્ષની શરૂઆતમાં કયું વેચ્યું જરા ચેક કરો. 1 લાખ વાળું ને, પણ એની આજની વેલ્યુ કેટલી હતી? પેલા શરૂઆતમાં 60. અને વાપર્યું એનો ઘસારો લાગ્યો ને 10. તો 60,000 માઇનસ 10,000. ચલો કેટલા થયા? હા, તો 50,000 ની પ્રોપર્ટી કેટલા વેચી? 40. નેગેટિવ જવાબ આવ્યો ને? કેટલો? તો આને શું બોલાય? લોસ ઓન સેલ. ચલો હવે આને જલ્દી ખબર પડે. આ વેચી નાખ્યું છે તો આને થોડીક વાર અહીંયાથી હટાવી દો. ખાલી વેચવાનો હોય દેખાડો. ઓટોમેટિક જો ખાતું બંધ કરવા ઘટતા હશે, જોઈ લો ક્યાં ઘટે. જો ક્રેડિટ સાઈડ ઘટતા હશે. કેટલા ઘટતા હશે? 10 ઘટતા હશે. જો આનો મતલબ આમ થાય.
60 ની મિલકત હતી, 10 ઘસારો લાગી ગયો તો કેટલાનું વધી? 60 ની હતી, 10 ઘસારો લાગ્યો, 50 એટલે બુક વેલ્યુ, 40 એટલે શેર. તો વધારે એવા કે ઓછા? હા, તો અહીંયા ઓછા આવ્યા એટલે ઘટ્યા. જો કેટલા ઘટ્યા? 10. તો નુકસાન કે નુકસાનની જર્નલ લખો 1707. કઈ બાજુ ઘટ્યા? ક્રેડિટ સાઈડ, કારણ કે સેલ પ્રાઇસ ઓછી એટલે અહીંયા ઘટ્યા. તો જર્નલ લખાય તો મશીન અકાઉન્ટ 10 ઘટ્યા. નુકસાન ક્યાં લખાય? P&L અકાઉન્ટ ડેબિટ. કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં ક્રેડિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ બાય P&L અકાઉન્ટ. કાથી જવાબ લાવ્યા? તો આપણે કે વર્કિંગ નોટ 1 જોઈ લે, 10,000 કેમ આવ્યા એ સમજાયું છે. લો થઈ ગયું. આ બસ એટલું જ ખાલી. ટોટલ કરો, 0 થઈ ગયું કે નહીં? બેલેન્સ કરો, બેલેન્સ નું આવે જો. તો એનો મતલબ જે મિલકત વેચાય એનો હિસાબ થઈ ગયો પૂરો. હવે જે નથી વેચાણી એ તો રહેશે ને અહીંયા. આ તો નથી વેચાણી કયા નંબરની મિલકત છે? 2. એ તો પડ્યા હશે 1,20,000. તો થોડી વાર સમજાય એટલે આને ઘટાડી દીધું, એટલે દેખાડો કે પહેલા મશીનનો હિસાબ પૂરો. તો પહેલું મશીન વેચ્યું ને એનો હિસાબ, આ એની વેચાણ કિંમત, આ એનો ઘસારો અને આનું નુકસાન. સમજાણું? નો ખબર પડી પૂછો, અહીંયા પાછો રિપીટ કરો. કોઈ ટોપિક ન ખબર પડી પૂછો, રિપીટ કરો. આ 10 શું કામ લખ્યા? પણ 10 શું કામ? 6 મહિના આપે ને. જો 1,107 થી સર 7 મહિના થાય, 7 છે પણ શરૂઆત છે, તો આ ઘસારો ગણાય નહીં. તો 6 મહિના આવી ગયા. આ શેના લખ્યા? શું કામ જમા લખ્યું? હા, વેચવી તો ધંધામાંથી જાય તો જમા, અને પૈસા આવ્યા એટલે સામેનું નામ લખ્યું. આ 10 કેમ અહીંયા લખ્યા? નુકસાન થાય. તો એનો મતલબ સેલ વેલ્યુ અહીંયા 40 જ લખી, પણ ચોપડામાં કિંમત કેટલી છે? 50. તો 10 ઓછા લખાણ આ બાજુ, તો ખાતું બંધ કરવા ઘટે છે જમા બાજુ. કેટલા ઘટે છે? 10. તો આ 10 લખે. લેઝર પોસ્ટ મશીન ખાતે જમા અને વેચવાથી નુકસાન, નુકસાન ખાતે ઉધાર, અને લેઝર પોસ્ટિંગ. ક્લિયર? ચલો બીજું મશીન પડ્યું છે અને હારે એક ઓર ઘટના આપી. તો ઓર ઘટના સમજવી. એન્ડ સેમ 1/7/2000. સેમ ડેટ એટલે કયા? વેચ્યું ઈ તારીખ. નવું મશીન ખરીદ. કેટલામાં ખરીદ્યું? તો બોલો એની જર્નલ આવડે? નવું એકવાર ખરીદતા શીખાતા ને, નવું પાછો ખરીદો જે હોય ખરીદી તો ખરીદી જ રહે. તો પાછી જર્નલ લખો 1/7/07. મશીન ખરીદ ધંધામાં આવે કે જાય? આવે. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદ્યું નવું મશીન? 1,50. થઈ ગયા 1,50. કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં ડેબિટ સાઈડ, લો મશીન ખાતું ડેબિટ સાઈડ 1,107. શું લખશું? સોરી 1,707. શું લખશું? ટુ બેંક. કયા નંબરનું મશીન? ત્રીજા નંબર. 2 તો હતા, ત્રીજું આવ્યું. કેટલામાં ખરીદ્યું? 1,50. સમજાય છે? આ લેઝર પોસ્ટિંગ કર્યું, સામેનું નામ લખ્યું. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો હવે આ તો વેચાઈ ગયું. આ 2 વાપર્યું તો આનો ઘસારો ગણવો પડશે ને. ચલો ગણો. કેટલો સમય વાપર્યો? આ જો ને જરા, આ 1 જાન્યુઆરી થી બળ્યું છે, વર્ષ પૂરું થાય ડિસેમ્બરમાં. તો આ બીજું મશીન કેટલો સમય વાપર્યો? તો એના ઉપર ઘસારો ગણવો પડશે. ચલો આ બી છે આપણી પાસે. આ ક્યારે ખરીદું? વર્ષ ક્યારે પૂરું થાય? એ કેટલો સમય વાપર્યો? તો આનો તો ગણાઈ ગયો 0. આ 2 નો ઘસારો બાકી ગણી દો. લો લખો સરના. વર્ષના અંતે ગણશું એનો ઘસારો 31/12/07. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ક્વેશ્ચન થાય કેટલો? એટલે હું પેલા સમજવા માટે લેઝર પોસ્ટિંગ કરું. મશીન ખાતામાં કઈ બાજુ?
ક્રેડિટ સાઇડ. ડેટની કોલમમાં ડેટ 31/12/07. બોલો સામેનું નામ બાય ડેપ્રિસિએટ. તો ઘસારાની અસર ભાઈ બીજું મશીન છે એ કેટલાનો ઓરિજિનલ કિંમત હતી એ પાછું યાદ આવે એટલે હું ફરીથી ગણતરી દેખાડું છું. 2 લાખ આખું વર્ષ વાપર્યું તો આખા વર્ષના 20% કહે છે ને. ચલો 2 લાખના 20% 40,000. ચલો ત્રીજું મશીન એ છે આપણી પાસે. ત્રીજું મશીન કેટલાનું ખરીદ્યું 1,50. 20% પૂરા ગણ દઉં ને કેમ નહીં? હા જો આ 1/7/31/12 પણ આ 1 જાન્યુઆરીથી 31/12 હતી એટલે આ વર્ષ વાપરું એટલે વર્ષ ગયા. 6 મહિના વાપરું 6 મહિના ગણવા પડે. બોલો 6 મહિના પ્રમાણે ઘસારો 15,000. લો ગણાઈ ગયું. બોલો નોમિનલ ખાતું છે તો આનું તો શું થાય? બેલેન્સિંગ. ચલો બેલેન્સ ટોટલ પહેલા 180 વત્તા 150 3,30,000. હવે સમજવા માટે હું બોલું એટલું એમાંથી બધી રકમ એક હારે માઇનસ કરી નાખો. પહેલા ટોટલ 3,30,000 એક હારે માઇનસ કરી દો 2 લાખ. તો આટલી બેલેન્સ વધી. આ 2,15 કોના છે તો આને સમજાવું પાછું. આ 2,15 બેલેન્સ કોની છે સમજાઈ દે. ચલો 31/12/07 બાય બેલેન્સ કેરેટ. ચલો પહેલા મશીનની બેલેન્સ કાઢો. ટ્રાય બી કરીશું. આ પહેલું મશીન 60 એના 10 ગયા 40 ગયા 10 ગયા 0 વેચાઈ એની બેલેન્સ આવે તો કોણ નથી વેચાણો? સેકન્ડ. કેટલાનું હતું? 21. એનો ઘસારો કેટલો છે? તો 21 માં 40 હટાવો 80,000. ઓર એક છે આપણી પાસે ત્રીજું મશીન. કેટલાનો હતો? એનો ઘસારો હટાવો 15,000 1 લાખ. કરો બેનો સરવાળો. હા તો 2,15 માં 80,000 કોના હતા? સેકન્ડ મશીનમાં. અને 2,10 2,15 માં ત્રીજા મશીનના કેટલા? 1,5. એટલે દાખલો થઈ ગયો પૂરો. 20 માર્ક્સ તમને મળી જાય. જર્નલ આ રહેશે. હા 20 માર્ક. એમાં નવાઈની વાત શું છે? ચલો ડેપ 40 વત્તા 15 55,000 નો ડેપ કર્યો. ચલો 2 મિનિટ અહીંયા જુઓ. ડેપ્રિસિએશન નોમિનલ ખાતું. વર્ષના અંતે નોમિનલ ખાતું બંધ થાય. ક્યાં બંધ થાય? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો ટ્રાય કરીએ. કેટલા બંધ કરી દો તો ખોટું પડે? 55 તો આ 2 ના જ હતા ને. આપણે ઓર એક ઘસારો અહીંયા ગણ્યો છે ત્રીજા મશીનનો 2 આ જ વર્ષનો છે. તો ટોટલ કેટલા બંધ થાય? પહેલા મશીનના 10,000 અલગ અલગ દેખાય. બીજા મશીનના 40,000 ત્રીજા મશીનના 15. આ 2 નો સરવાળો એટલે 55,000 અને પહેલા મશીનનો ઘસારો 10,000. તો ટોટલ કેટલા થયા? 65. જે તમે જોઈ શકો અહીંયા બી જોઈ શકો. જો બોલો ઘસારો જો અહીંયા છે ઘસારો 10, અહીંયા ઘસારો 40, અહીંયા ઘસારો 15. ત્રણેયનો સરવાળો કરો. હા તો 65,000 બંધ કરી દીધા. તો આવું ક્યાંક પ્રેઝન્ટેશન આપવાનો તો જર્નલ હારે. આ લખવા બેસો ત્યારે ખબર પડે. અડધી પોણી કલાક હોય છે ફટદારા. 20 માર્ક્સ તો સારા લાગ્યા પણ સામે મિનિટ કેટલી વહી જશે તો એ પણ જોવું પડે ને. તો પ્રેક્ટિસ હોય તો સમય ઓછો લાગે, પ્રેક્ટિસ નહીં હોય તો સમય ઝાઝો લાગશે. સમજાણો મુદ્દો? ચલો હવે કાંઈ પણ પાછી ન ખબર પડે પૂછી લો, સોલ્વ કરાવો. ન જ્યાં સમજાણું પૂછું સોલ્વ કરો. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? એક ડેપ્રિસિએશન ઉધાર, એક ઓર ડેપ્રિસિએશન ઉધાર. બેનો કરો સરવાળો. સોરી
15 55 આ 10 આ બોલો કેટલા? આ બેને ડેબિટ બેલેન્સ બંધ કરવા ક્રેડિટ, તો 65 થઈ ગયા. ક્યાં બંધ કરાય? પીએલ. સમજાઈ ગયો મુદ્દો? ઓકે, ચલો આની સિવાય કાંઈ પ્રોફિટ લોસ કેમ ગોતાઈએ લખી દીધું અહીંયા લાવો હશે. અને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં પણ તમને આવો જ દાખલો આપેલો હશે વિધાઉટ જર્નલ. આવડે? તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ. પણ નિયમ શું કે વર્ષના અંતે ઘસારો ગણે, એટલે આપણે વર્ષના અંતે લખીએ છીએ. જો અહીંયા જો આપણે ઘસારો ક્યારે ગણ્યો, બંધ ક્યારે કર્યો? વર્ષના. પણ આ તો મિલકત અધવચ્ચે વેચાણ એટલે ઘસારો પહેલા ગણવો પડે. વાર્ષિક હિસાબમાં પીએનએલ ક્યારે બને? હા, એટલે આપણે વર્ષના અંતે. પણ ભૂલથી પહેલા બંધ કરી દો તો કોઈ પ્રોબ્લેમ નહીં, એને તો બંધ કરેલો હોય છે. પણ બને ત્યાં સુધી આ ફોલો કરવાનું. પછી ભૂલાઈ ગયું તો વાત અલગ છે, બાકી મેં લખ્યું એમ લખી દઈશું તો ન હાલે. નહીં, ઉલટાનું લાંબી પ્રોસેસ છે, અટવાઈ જાય. હજી તમે બીજું શીખ્યા નથી કે WD બાકી છે અને પ્રોવિઝન મેથડ એ બાકી છે. ઉલટાના અટવાઈ જશે. ઇઝી હતું ને ઇઝ મેં આપ્યું છે. એમને આગળ જશું ત્યારે તમને વધારે ખબર પડશે. આમ જ ગણજો, આવડી જાય, ઓટોમેટિક આવડી જાય. 2-3 વાર પ્રેક્ટિસ કરશું એટલે. ચલો હજી કાંઈ ન ખબર પડી હોય તો ઓકે, તો જોઈ લો. ચાલો, લખતા હોય લખી શકે છે, જોતા હોય જોઈ શકે છે. ચલો સ્ટાર્ટ કરીએ. જર્નલ તો આપણને આવડશે. ખાતો જર્નલ બોલતો જાશ, અકાઉન્ટ પ્રિપેર થતો જાશ. મશીન અકાઉન્ટ, ચાલો ફરીથી. મિલકત ખરીદી મનમાં જર્નલ બોલો. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કરો લેઝર. જર્નલ બોલ્યા લેઝર પોસ્ટિંગ. મશીન અકાઉન્ટ શું બોલ્યા? ડેબિટ, એટલે ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ ટુ બેંક અકાઉન્ટ. કેટલા મશીન ખરીદા? 2. તો 2 અલગ ભાગ પાડી શકો, ભેગા લખવાય તો ભેગા લખે. હું પેલા અલગ ભાગ પાડીને શીખવાડું. ચલો, એક કેટલામાં ખરીદું? 1 લાખ. બીજું કેટલામાં ખરીદું? 2 લાખ. તો મનમાં જર્નલ બોલ્યા, લેઝર પોસ્ટ. ચલો, 2005માં બીજું કોઈ મિલકત ખરીદી વેચાણ થયું છે? નહીં. તો આખું વર્ષ વાપરે તો શું લાગશે એના પર? ડેબિટ. મનમાં જર્નલ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, એટલે મશીન ખાતામાં જમા કરે. ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો હવે ઘસારો. કઈ મેથડ હવે લેવાની છે? WD. હવે WD પ્રમાણે રેટ કેટલો છે? 20% છે. ચલો, આ 1 લાખ નું હતું. કેટલો સમય વાપર્યું? તો 1 વર્ષના 20% પ્રમાણે કેટલા લાગે? 2 લાખના 20% પ્રમાણે કેટલા લાગશે? 40,000. ચલો, પહેલું વર્ષ પૂરું. તો આ ખાતાનું શું થાય? બેલેન્સિંગ થાય કે ક્લોઝ કરવામાં આવે? બેલેન્સ. તો ટોટલ 3 લાખ. તો અહીંયા બી ટોટલ 3 લાખ. ચલો બેલેન્સ કરી દઈએ. 31/12/05 બાય બેલેન્સ કેરેક્ટર. ચલો, પહેલાની બેલેન્સ કેટલી આવશે? 1 લાખ હતામાં 20 ગયા, 80,000. 2 લાખ હતામાં 40 ગયા, 1,60,000. ચલો, જો જર્નલ પૂછ્યું હોય તો ઓલું નોમિનલ ખાતું ડેપ્રિસિએશન ક્યાં બંધ કર્યું હોય? શું જર્નલ બોલ્યું? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. ચલો, નવા વર્ષે બેલેન્સ આગળ લઈ લઈએ. 1/1/6 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો, પહેલા મશીનની બેલેન્સ 80,000, બીજા મશીનની બેલેન્સ 1,60,000. ચલો, 2006માં કોઈ ઘટના બની? પરચેસ સેલ આખું વર્ષ વાપરો
તો ડેપ ગણાશે. મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. મશીન ખાતામાં જમા બાજુ સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો પહેલું એસએલએમ છે કે ડબલ્યુડી? ડબલ્યુડી માં કઈ વેલ્યુ ઉપર લાગે? હિસ્ટોરિકલ કોસ્ટ ઉપર. નવી વેલ્યુ તો નવી વેલ્યુ આવી રહી તો 80,000 ઉપર 20%, તો 16,000. બીજું મશીન કેટલાનું હવે? 1,60,000. બોલો 1,60,000 ના 20% 32. નોમિનલ ખાતું બંધ કરવાની જર્નલ મનમાં બોલો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. પણ આ નોમિનલ થોડી છે, આની તો બેલેન્સિંગ કરવી પડશે. ચલો બેલેન્સિંગ કરી દઈએ પાછી. તો આ બાદનું ટોટલ 2,40,000. તો અહીંયા ટોટલ 240 લાવવા કઈ ઘટે છે તો બેલેન્સ કરી દઈએ 31,12,06 બાય બેલેન્સ કેરેક્ટર. ચલો પહેલા મશીનની બેલેન્સ બીજા તો 80 માંથી 16 ગયા 64,000. 1,60 માંથી 32 ગયા 1,28,000. ગયા વર્ષનું ક્લોઝિંગ તો નવા વર્ષનું ઓપનિંગ. તો અહીંયા ઓપનિંગમાં બેલેન્સ લખી દો 1,17 તો બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો પહેલા મશીનની બેલેન્સ 64,000, બીજા મશીનની બેલેન્સ 1,28,000. આટલું ક્લિયર? ચલો 2007 માં પહેલા ચેક કરો કોઈ ખરીદ વેચાણની ઘટના બને છે તો અહીંયા ધ્યાન રાખવું પડે. ચલો પહેલા વેચાણ કર્યું આપણે, કઈ તારીખે વેચ્યું તો ડેટ આપી છે 1/7/2007 ના રોજ એક મશીન વેચી કાઢ્યું. કયું? એક નહીં, આપણી પાસે બે છે તો કાઉન્સમાં ચોખવટ કરી. પરચેસ કર્યું તો 1/1/5 ના રોજ કેટલા વાળું? હા, તો 1 લાખ વાળું. જો તો આમાં કયું છે 1/1/5 ના રોજ લાખ વાળું? હા, આ પહેલું મશીન વેચ્યું. કેટલામાં વેચ્યું? ચાલે વેચ્યું એનો વાંધો નહીં, પેલા યુઝ થયું છે તો મેં તમને શીખવાડ્યું. વેચતા પહેલા જેટલો સમય વાપરો એટલાનો શું ગણવાનો? ડેપ. તો પેલા ડેપની મનમાં જર્નલ બોલો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન જમા બાજુ સામેનું નામ. ચલો આપો પહેલા મશીનનો ઘસારો આપો. તો હવે જો આ વેલ્યુ ડબલ્યુડી છે તો 64,000. રેટ કેટલા ટકા? 20. પણ આખો વર્ષ વાપરું જુઓ તો કેટલો સમય? 6 મહિના. તો 6 મહિનાનો ડેપ ગણવા. બોલો 6 મહિનાનો ડેપ 6,400. ચલો ઘસારો ગણાય. ધેન આફ્ટર મિલકત વેચીની જર્નલ બોલો મનમાં. મિલકત વેચીની જર્નલ બોલો મનમાં. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો મશીન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેંક અકાઉન્ટ કાઉન્સમાં લખી દેવાનું સેલ. કેટલામાં વેચ્યું આપણે? 40,000. ચલો આ બી લખાય. હવે વેચ્યું એના ઉપર કઈ નક્કી બી કરવું પડશે ને. શું નક્કી કરવું પડશે? પ્રોફિટ લોસ. કેમ મળે હવે પ્રોફિટ લોસ? સૂત્ર યાદ કરો પ્રોફિટ લોસ નું. સેલ વેલ્યુ માઇનસ બુક. ચલો સેલ વેલ્યુ તો આપેલી છે, બુક વેલ્યુ ખબર નથી, ગોતી હતી. ચલો વર્ષની શરૂઆતમાં કેટલા હતા? 64. પછી ઘસારો કેટલો લાગ્યો? 64. તો ગણતરી દેખાડી. બે વર્ષની શરૂઆતમાં 64,000 હતા, એના ઉપર 64 ડેપ ગણી નાખ્યો તો બુક વેલ્યુ 57,600. હવે વિચારો 57,600 ની પ્રોપર્ટી કેટલામાં સોલ્ડ કરી? વધારે એવા કે ઓછા? કેટલા? નેગેટિવ જવાબ શું બોલાય? લોસ ઓન સેલ. એનો મતલબ ખાતું બંધ કરવા કઈ બાજુ ઘટશે? આ વેચ ઓછા આવ્યા તો કઈ બાજુ સરવાળો ઘટ્યો છે? બોલો મનમાં જર્નલ ક્યાં લોસ બંધ કરાય? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો અહીંયા સામે નામ લખી દેશું પીએનએલ અકાઉન્ટ. ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ. આમાં નો ખબર પડે તો ઓર ચોખવટ કરો. પીએનએલ શું કહે છે? લોસ કર્યો.
કેટલાનો લોસ આવ્યો? 17,600. હવે થોડી વાર સમજાય, થોડી વાર એટલે હું આ ડેટા કાઢી નાખો 2 મિનિટમાં. બોલો, મિલકત વેચાઈ જાય ખાતું ખુલ્લું રે? તો કયું મિલકત વેચાઈ ગઈ? હા, તો જો પહેલા મશીનની બેલેન્સ 0 થઈ ગઈ. જોઈ સરવાળો કરો બે બાજુ. થઈ ગયા 0, ચેક કરી લો. બે બાજુ મેચ થઈ ગયા. હા, મિલકત વેચાઈ જાય એટલે એનો પ્રોફિટ લોસ ઓટોમેટિક થઈ ગયો, ખાતું બી બંધ થઈ ગયું. ઓકે, ચલો હવે જે નથી વેચાણું એનો વહીવટ અને ખરીદી બી કરી સેમ ટાઈમ. ચલો 1707 ખરીદીની મનમાં જર્નલ બોલો. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ભાઈ નવું મશીન કયું આવ્યું? થર્ડ. બે તો હતા, ત્રીજું આવ્યું. કેટલામાં ખરીદું? 1,50,000. સમજાણો ટોપિક? ચલો હવે બાકીની બે પ્રોપર્ટી વેચી છે ક્યાંય દાખલામાં? તો વાપરી ને? હા, તો વાપરી તો ડેબી લાગશે. વર્ષ પૂરું ક્યારે થાય છે? 31/12/07. તો જર્નલ બોલો ઘસારાની. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો મશીન ખાતામાં જમા બાજુ. ચલો બીજું મિલકત છે અને ત્રીજું બે ઉપર ઘસારો. ચલો બીજું મશીન કેટલાનું છે? 1,28. ઘસારાનો દર કેટલો છે? 20%. બોલો કેટલો સમય વાપર્યો? જો તો આ બીજું મશીન જો તો આખા વર્ષનો ઘસારો બોલો 25,600. ત્રીજું મશીન કેટલામાં ખરીદું? 1,50. વ્યાજનો દર ડેપ્રિસિએશન નો રેટ 20%. બટ ઈ કેટલો સમય? જો ત્રીજો અહીંયા આવ્યો તો 6 મહિના ગેપ ગણવાનો, ગુણ્યા 6 ભાગ્યા 15,000. સમજાઈ ગયો મુદ્દો? ઓકે, વર્ષ પૂરું કામ તમામ. આની બેલેન્સિંગ કરી દેવાનું. તો ટોટલ કરી બેલેન્સિંગ કરીશ. લો આનું ટોટલ કરી દે. પહેલા 1,50 વત્તા 1,28 વત્તા 64,000 3,43,000 42. ચલો 42,000. તો આ બાજુ 3,42 લાવવા ઘટે. હું ખાલી બોલું એટલું. આમાં 3,42 માંથી માઇનસ કરી દો. 2 લાખ આટલા ઘટે છે ને 3,400 આટલા ઘટ્યા. તો જો આપણે આ ચોખવટ આ કોની બેલેન્સ છે આપણે જાણવું છે. બાય બેલેન્સ કે આ તો બે ભેગી આવી. આપણે બે અલગ જાણવી છે તો અલગ જાણી દઈએ. પહેલાના કેટલા, બીજાના. ટોટલ એટલા જ આવશે. ચલો 2 3,400 કોના? પહેલું મશીન છે તો એ તો ગયું. તો બીજું મશીન વધશે. બીજાની બેલેન્સ કેટલી? 1,28 હતા. એમાંનો ઘસારો કેટલો લાગી ગયો? 25,600 હટાવી ગયો. 2,400 એટલા વધ્યા. ચલો ત્રીજું બી છે ને આપણી પાસે. ત્રીજો કેટલાનો હતું? એમાં એનો ઘસારો કેટલો લાગ્યો? 15. હટાવો. ખદ્દ બે નો સરવાળો 2,37,000 આવી ગયો છે. કઈ મેથડ પ્રમાણે શીખી ગયા? ડબલ્યુ. ધેટ્સ ઓલ. જર્નલ મનમાં બોલ્યા લેઝર પોસ્ટિંગ. કારણ કે એક હમણાં દાખલો બતાડ્યો તમને, એમાં જર્નલ નહોતી પૂછી તો એ મનમાં યાદ કરવું પડે. પોસ્ટિંગ કરો, જર્નલ બોલો, કામ કરો. કેટલા માર્ક્સનો દાખલો હોય? નહીં, આ ભલે આ 20. કેમ એવું? જર્નલ. કારણ કે હાથ એમને થોડા લખીએ કે માર્ક્સ દે તો લખું. આપણે કીધું હા વાંધો નહીં. આવડું ક્યાંક ક્યાંક થોડુંક પાક્કો છે. ચલો 2 મિનિટ સમજવા માટે. આ ઈઝી છે પણ સમય બહુ કન્ઝ્યુમ કરી દે છે. હું થોડું અઘરું કરું પણ સમય ઓછો કન્ઝ્યુમ. અઘરું કાંઈ હોતું નથી. સમય ઓછો કન્ઝ્યુમ થાય એક્ઝામમાં એવું શીખવાડું છું. ધ્યાનથી જોઈ લેજો. ઇન્સ્ટિટ્યૂટ આવું કરશે. મશીન અકાઉન્ટ. ચલો ખરીદો 1,15. બોલો જર્નલ મનમાં. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હું બે ભેગા લખીશ. એક મશીન કેટલાનું? બીજું મશીન. બોલો સરવાળો. હું કોઈ ભાગ નહીં પાડું. આ બે 1 મિનિટ ખાલી 1 મિનિટ છે. 1 મિનિટ. ના જો
જાજો સમય નહીં લો, ખાલી રફલી સમજાય. વર્ષ પૂરું ઘસારો કર્યો કે સર તમને વોચ પહેરવાનો સમય હું કોઈ દી નહીં આપો, બસ તમારે વોચ ન પહેરવી હું તમને યાદ કરાવી દઈશ. ચલો 1 મિનિટ. હવે જો 3 લાખની મિલકત લઈ તો આના ઉપર 3 મહિનાનો ઘસારો, 3 લાખ ઉપર ઘસારો ગણે 20% લે. બોલો 3 લાખના 20% 60,000. જો બે ભેગું લખું છું આ વખતે, બેલેન્સ કરી દઈશ બાય બેલેન્સ કેરી આઉટ. બોલો ટોટલ 3 લાખ. ટોટલ 3 લાખ લાવવા ઘટ્યા. હા, ચલો નવી બેલેન્સ આગળ લઈ લઈએ. 1106 ટો બેલેન્સ બ્રોડ. આમાં ફટાફટ કામ થાય. 240. ચલો 31/12/06 WD પ્રમાણે પાછો ડેપ લાગશે. તો આના ઉપર લાગશે 240 ના 20%, 48. સીધી બેલેન્સ 31/12/06 બાય બેલેન્સ કેરેડ આઉટ. ટોટલ લાવવાના છે 240. જો કેટલું ખાસ લખાય છે 240. 240 માંથી 48 બાદ કરે 1,92,000. આ બેલેન્સ આગળ આવશે. તો આટલું કામ ફાસ્ટ, એકદમ ફાસ્ટ થઈ. અહીંયાથી કામ ધ્યાન રાખવું પડે, અહીંયા ડબલ સ્પીડે મગજ હકાવવું પડે. તો બેલેન્સ બ્રોડ. હવે ધ્યાનથી બોલ. આ 1,92 આવ્યા એ તો બે મશીનના ભેગા છે. આપણે તો મશીન વેચ્યું છે, જે મશીન વેચ્યું એનો ઘસારો અલગ લાગશે. તો અહીંયાથી મારે ભાગ પાડી દેખાડવો પડે કે 1,92 માં પહેલા મશીનના કેટલા. તમે કહો એમ થોડી આવશે 64, બતાડવા પડશે લખીને. કેમ બતાડવા? તો આમાં પણ જો 1/1/5 ના રોજ મિલકત ટોટલ કેટલા ની? ટોટલ 3. 1/1/7 ના રોજ એની ટોટલ વેલ્યુ કેટલી છે? તો કયું મશીન વેચ્યું? 1 લાખ વાળું ને. 1 લાખ રૂપિયા વાળું મશીન વેચ્યું, એના આજના કેટલા હોય? લખો ચોકડી ગુણાકાર, આવી ગયો જવાબ. ધેટ્સ ઓલ. 1 લાખ ગુણ્યા 1,92,000 ભાગ્યા 3 લાખ. કેટલો જવાબ આવી ગયો? 64. પહેલા મશીન આવી ગયું. બીજા મશીનના બી આવી છે. ટોટલ 1/1/5 ના રોજ 3 લાખની મિલકત હતી. એ 1/1/7 ના રોજ કેટલાની બની ગઈ? 1,92. તો જે બીજું મશીન 2 લાખનું હતું એ કેટલા રૂપિયાનું બની ગયું? 1,28,000. તો 1,92 માં કોના કેટલાય ભાગ પાડી દીધા? જા વર્કિંગ નોટ બનાવી દે. 3 લાખ, 2 લાખ ગુણ્યા 1,92. આવી ગયો જવાબ. હવેથી તો અહીંયા દાખલો ઈઝી થઈ. આજ અહીંયા પગી ગયા છો, અહીંયા આવી ગયા. આવી ગયા ને? આ 2 વર્ષનો આનો ટોટલ બોલો. 16,000 વત્તા 32,000. આ જોઈ રહ્યા 48 ડેપના જ છે. બોલવાના જરા. જોઈ રહ્યા સાહેબ જરાની બેલેન્સ બોલો. ટોટલ જોઈ રહ્યા 240. અને ટોટલ જોઈ રહ્યા 240. દેખાવ પડ્યું? પણ એક સ્ટુડન્ટ મિસ્ટેક અહીંયા કરી જાય, પછી આ 1,92 ના ભાગ પાડતા ખબર નથી પડતી, એના કારણે ખોટું પડે છે. આ વર્કિંગ નોટ જ છે. આ 1,92 કેમ આવ્યા? આ ગણતરી બતાડીજો. હે ગમે એને તો અલગથી લખો તો અહીંયા લખવું પડે. ક્યાંથી લાવ્યા 64? તો વર્કિંગ નોટ 1 2 3. ઓકે, ધેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય.